અમે જવાના છીએ કરજાળા હનુમાન દાદાના મંદિરે હાલીને. લલુડાની વાઈવે રસ્તામાં આવે છે. અહીંયા આમ છે ને ચારેય બાજુ વ્યૂ અને લોકેશન એવું એક નંબર હોય ને. આજો પાછો બેહી ગયો કે પડખામ દુખવા મળ્યું. એલા ભાઈ કેદી પોગશું હાલની? પગ મારો અચકાઈ ગયો. ભલે અચકાઈ ગયો, બાકી કરજાળા તો આજ પોગવાનું જ છે. કેવલભાઈ ની મજા હાવ વીક થઈ ગઈ છે ને. હાલીએ કેમ છે નહીં ભાઈ બેઠો છે. ફાઇનલી ગાઈઝ, હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અને આપણો વ્લોગ જોતા હોય મોજમાં અને પૈસાની ખોજમાં જ હોય. પેલાનું પાછું આવી ગયું છે, કઈ વાંધો જેવું છે નહીં ને. હવારના વાગ્યા છે 6:30 અને આજે તમારો ભાઈ વહેલો ઉઠ્યો છે અને મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અને અત્યારે પ્લાન કાક એવો છે કે હું ને મારો મિત્ર ભેરુબંધ, મિત્ર દુર્યોધન, અમે જવાના છીએ કરજાળા હનુમાન દાદાના મંદિરે હાલીને. અને માનતા હતી ઉતારવા જાય છે, બટ કેવું નહીં એની માનતા હતી. પેલા તો ગુડ મોર્નિંગ ને મહાદેવ. મહાદેવ હર હર. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય રાંદલમાં. જય મંગલમાં. જય મા મોગલ. જય મા મેલડી. 12 બીજના ધણીને સમરું ત્યારે. હા, જય 12 બીજના ધણી. જય અલગ ધણી. હવારના પરમાં ભગવાનના નામ લેવા ઇમ્પોર્ટન્ટ છે, બાકી નો કાઈ ભેગું થાય તમારું એની વગર, એમ કહું હું. ગુડ મોર્નિંગ. જય માતાજી. નાઈ ધોઈ લીધું મમ્મી? હા છે ને મમ્મી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. શું બનાવી છો? અહીંયા માડી જાય રેખાબેન. જવું છે? જવું છે એવું છે. કયા ગામ જવાનું? લીલિયા જવાનું છે. મોટું લીલિયા માસીને જો રોકાવ બાને માસી બા. જય ખાટુ શ્યામજી. ખાટુ શ્યામજી. બસ કુંડલાની બહાર નીકળવા આવ્યા છે આપણે. ગેટ આવી ગયો છે અને સિરિયસલી આજ બહુ કેવરાવે છે, હલાતું નથી. એમાં કેવલભાઈની મજા બગડેલી છે ને પ્લસ કે થોડી ઘણી મારી બગડેલી છે. અને માનતા હતી તો ઉતારવા જવું પડે, પૂરી થઈ એટલે શું કરવું. તો માનતા હતી, આપણું કામ છું એટલે તરત આપણે માનતા પૂરી કરવા જઈએ છીએ. માનતા ઉતારવા હાલીને કરજાળા. આની પેલા એકવાર કરજાળા હાલીને ગયા, ત્યારે કઈ માનતા નથી, જયારે દિલથી ગયા. તો આપણે કેટલી વાર કરજાળા જઈએ હાલીને? હાલતા જતા હોય આપણે ક્યાં હતું. હા, કેટલા કિલોમીટર થાય? થતું હોય છે કાક 11 જેવું. વધારે ભાઈ? 7-8 વધારે. 8 ને આડી ગણી લે. હા, ત્યાંથી 4 કિલોમીટર ઓલું 8 ને આડી. 9-10. હા, 9-10 એટલું થતું હોય છે, પણ પોગવામાં બહુ વાર લાગે. ગયા વર્ષે છે ને અહીંયા બહુ પાણી આવ્યું હતું. આ પુલે ગયા વર્ષનો વ્લોગ તમે જોઈ આવજો, એમાં હશે વરસાદ આવ્યો ને ત્યારે પાણી બહુ આવ્યું હતું આ લોકેશને. હાલતા 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 આપણે પોગી ગયા છીએ છે ને લલુડાની વાઈવે. રસ્તામાં આવે છે કાળ ભૈરવ દાદાનું મંદિર. આપણે અહીંયા હાલતા આવતા હોય, જો કે તમે વ્લોગમાં જે ડેઈલી વ્લોગ જોતા હશે ને, મારા ડેઈલી વ્યુઅર હશે એને ખબર જ હશે. આપણે હાલતા અહીંયા દર્શન કરવા આવતા હોય. નેહડી બાજુ જાતા છે ને આ રસ્તે અહીંયા ડાબી સાઈડમાં આવે છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો આપણે છે ને અંદર દર્શન કરતા આવી અને હારવાર પછી નીકળી જાય. જેટલા ધામો રસ્તામાં આવે ને બધા દર્શન કરતા જવાના. અહીંયા આમ છે ને ચારેય બાજુ વ્યૂ અને લોકેશન એવું એક નંબર હોય ને ગાઈસ, કે અહીંયા બેહવાની એટલી મજા આવે દિલથી. અહીં મીંદડિયું અત્યારે છે નહીં, બાકી મીંદડિયું હોય ને ત્યારે તમે હાથ અડાડો ને તોય મીંદડિયું કઈ કરે નહીં. કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે ને તમે દર્શન કરી લીધા હશે. તો નીકળીએ પેલાની જેમ પગપાળા કરીએ પાછા ચાલુ આપણે, અને હનુમાન દાદાના મંદિર બાજુ પ્રસ્થાન કરીએ. કોમેન્ટ કરી નાખજો જય હનુમાન દાદા કરજાળા વાળા. શેલકાંઠા વાળા હનુમાનજી દાદા નામ એનું આખું ઈ છે મંદિરનું. નીકળીએ હવે કરજાળા બાજુ. પગ મારો અચકાઈ ગયો છે હસોડો. આ બાજુનો છે ને હલાતું નથી. હે વિઘન આવે એમ? વિઘ્ન આવે ને? કાઈ વાંધો નહીં, ભલે અચકાઈ ગયો, બાકી કરજાળા તો આજ પગવાનું જ છે. મને તાવ આવી ગયા. આમ જો આઈડી ચાલુમાં તને ખબર પડે છે ને ગરમ સરી છે. રોટલી શેકાઈ જાય ને તોય તે મારે જ બધાય યાર છે તો જ તને ખુદ ને યાર છે. આ જો પાછો બેહી ગયો કે પડખામ દુખવા મળ્યું. એલા ભાઈ કેદી પોગશું હાલની? ઉભો થા. તને કેવાય એલા સમજાય એક વાતમાં? જો દુખવા મળ્યું એને. અચાનક તમારા ભાઈના હાથમાં શું થઈ ગયું? આમ જો કેવા સાંભા પડવા મળ્યા છે. ગાઈસ આ છે હું? નેસડી આવી ગયા છીએ ને હવે બેગ દઉં છું કેવલભાઈ ને, કેમ કે આપણે
વાત થઈ હતી કે નેસડી લગી બેગ લેવાનું છે, બાકી પછી કેવલભાઈને દેવાનું છે. સમજો કેડો પકડો એમ. હવે આગળ દુકાન આવે ને ટોપ લઈ આપણે ગરજાળ અહીંથી 4-5 કિલોમીટર જેવું છે. નેસડી પૂગ્યા પછી ટ્વિસ્ટ આવ્યો છે કહાનીમાં કે કેવલભાઈની મજા હાવ વીક થઈ ગઈ છે ને આલિયા કેમ છે નહીં ભાઈ બેઠો છે અત્યારે અહીંયા બોલી કે એવી તેવડ છે નહીં. આ દુકાનેથી વેફર એ ભાઈ ખાધી અને હું એકલો જ આવું છું કેમ કે માનતા છે મારી જ છે તો મારે માનતા તો પૂરી કરવી ને. તો હું નીકળું છું અહીંથી સીધો કરજાળા ની ભાઈ અહીંયા બે છે ભાઈબંધને બોલાવ્યો છે ગાડી લઈને. ગાડી બોલાવી છે આપણે ફોન કરીએ એટલે આવી જ જાય. જો કે વાંધો ન હોય કાંઈ તો ગાડી બોલાવી છે આવે છે પછી હું જાતો હોઉં ને બે આવશે મને લેવા સીધા અહીંયાથી પછી કુંડલા નીકળી દે. હું જેમ બને એમ ઝડપથી પોગવું હવે કરજાળા. આપણે તો અત્યારે ગાય એકલા નીકળી ગયા છીએ પણ શું કરવું કેવલભાઈ ની મજા બગડી ગઈ. આપણે કઈ કહેવાય તો નહીં ભાઈ ને. તું અહીંયા આરામ કરી કિશન ને બોલાવ્યો છે ગાડી લઈને. કિશન આવે છે હું જાઉં કરજાળાની માનતા છે પૂરી તો કરવી. શું ખબર કેવલભાઈ ને અંજળ નહીં છે ભાઈ આવવાનો દર્શન કરવાનો. આપણે આપણી માનતા છે એ પૂરી કરીએ અને પછી રિટર્ન ઈ બે લેવા આવશે અહીંયાથી અને પછી તો કુંડલા જઈને કેવલ ને દવા બવા દેવરાવી દઈ. Learns to breathe you out of the story. But it gets ઓલા બે હતા ને મેં તો કઈ વાંધો નહોતો આળા નો ચડતી. અત્યારે આળા એટલી ચડે થાકે એટલો લાગે છે. ઓલું શું 2 જણા હોય તો આળા નો ચડે. વાતો કરતા કરતા જાય ખબર જ ન પડે. તો એકલો જ આવશું પગ કળવા મીડ્યા છે સિરિયસલી. બહુ દુખે છે કસોટી એટલી પડે છે ને વાત પૂછવાનું. ફાઇનલી ગાઈઝ કરજાળા પોગી ગયો છું ને હાલી હાલીને પગ તૂટી ગયા છે અને દર્શન કરતા ભેગા જ તે બધો થાક ઉતરી જાય. એનું નામ દાદા હનુમાન. કરજાળાનો ગેટ સામો દેખાય છે મને જોવો અને થાક ધીમે ધીમે ઉતરતો જાય છે જોતા ભેગો તે. કિશન ને કેવલ ક્યારના બેઠા છે શ્રીફળ વિફળ લઈ. પરસેવો તમે મોઢે જઈ શકો તો આમ તો સારી બધું. અને ફાઇનલી દર્શન કર્યા મેં હનુમાનજી દાદાના. તમને કરાવું દર્શન. હા એ ઊભું તો હતું પણ મેં આડું કર્યું. હવે દાદાની દયા થઈ. થાક ઉતરી ગયો બધો દર્શન કર્યા ભેગો. દર્શન કરીને હવે કરજાળાથી નીકળીએ છીએ સાવરકુંડલા બાજુ અને થાક ઉતરી ગયો હવે બધો. અહીં આગળ મેકદેન જોડી પણ હવે તો સ્કૂટી છે એક્ટિવા લઈને એવું જોડી કઈ વાંધો જ ન હોય. માસ્ત્રો એક્ટિવા નહીં જોડી બાપુ જસર વડે પાન ખાવાનું થાક ઉતારવાડું કેવલભાઈ હવે હાલીને આવે છે. ભાઈ લિટરલી આપણી યારે ચમત્કાર થઈ એ બે ની ચમત્કાર નું દીકરું હા જોડે મકોડો સડ્યો માથામાં તને. એ બે સાનું દીકરું બેઠો બેઠો વ્લોગ ઉતાર. in between. ઘરે આવી ગયા તા ગાઈસ આપણે બપોરે ને હુઈ ગયા તા. આપણે જમ્યા પણ નથી બપોરે અને સીધી પડી હાથ વાગી ગયા છે અને અત્યારે ફિલહાલ હાથમાં વાગ્યું છે થોડું ઘણું. આ બેન છે ને સેવા કરે છે અહીં લગાડે છે ટ્યુબ ને બધું. ફર્સ્ટ એડ કીટ કાઢી છે એ હોન્ડા ની એક્ટિવા વાળી હો. એ ખબર છે તારા હોન્ડા કંપની વાળા રહ્યા ને હા એને તાર માના ગાફાનો ગરમ પાટો છે ને એવો છે જોઈ લે. આ original કાંઈ વાંધો નહીં મારે બતાડવા જવા નથી તમને નહીં બતાડે દઉં. હા આ ગાંઠિયા ચેવડમ નખાય નો ના નો નાખતી અને એ બળે કેમ એન્ટીસેપ્ટિક છે જો લખવામાં જો આ એન્ટીસેપ્ટિક ક્રીમ આજે તો કોણ જાણે કેટલું આમ મગજમાં ફરે છે ને કઈ દશ નથી ઉસતી. અને એમાંય કરજાળાથી આપણે હાલીને આવ્યા છીએ તો પગ તો એવા દુખે છે ને આખું શરીર એવું તૂટે છે. બાકી હેલ્થ પર કાંઈ એવો ઇફેક્ટ ન પડે મગજની લીધે પણ મગજમાં ભૂઈ ચડી હોય ને એક જાતની એવું છે. વાતો ફરે છે બધી બટ હવે કાંઈ નહીં થોડું જ હજુ એડજસ્ટ કરી લેવાનું. આ વ્લોગને આયોજન કરીએ તો કેવું સારા મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.